હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 વાર્ષિક પરીક્ષાનું વિભાગ બીનું સોલ્યુશન જોવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ બી ચેપ્ટર નંબર 1 માંથી પહેલો છે 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10નો સરવાળો કરો। તો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા અને છે એટલે આપણે સરવાળો મૂકી દઈશું, એટલે કે 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 અને એટલે વત્તા 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10। હવે 4 વર્ગમૂળમાં 6 અને 3 વર્ગમૂળમાં 6 એટલે થશે 7 વર્ગમૂળમાં 6 વત્તા અહીં થશે 12 ઓછા 8 વર્ગમૂળમાં 10 અને 12 વર્ગમૂળમાં 10 બાદબાકી કરીશું। 12 માંથી 8 જાય એટલે 4 વર્ગમૂળમાં 10 આવશે, મોટા પદની નિશાની સરવાળો થશે। એટલે બીજું જોઈ લઈએ। સાદરૂપ આપો 5 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 8 ઓછા 3 વર્ગમૂળમાં 32 વત્તા 4 વર્ગમૂળમાં 128। તો 5 વર્ગમૂળમાં 2 એવા ને એવા વત્તા 2 વર્ગમૂળમાં 8ના ભાગ પડીશું, 4 દુ 8 ઓછા 3 વર્ગમૂળમાં 32 છે તો 16 દુ 32 એટલે 16 ગુણ્યા 2 વત્તા 4 વર્ગમૂળમાં 64 ગુણ્યા 2 તો 5 વર્ગમૂળમાં 2 વત્તા અહીંયા 2 તો હતા જ એટલે 4નો વર્ગમૂળ થશે એટલે 2 એટલે 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 ઓછા 3 ગુણ્યા 16નો વર્ગમૂળ 4 વર્ગમૂળમાં 2 વત્તા 4 ગુણ્યા 8 વર્ગમૂળમાં 2 તો 5 વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં 2 ઓછા 12 વર્ગમૂળમાં 2 વત્તા 32 વર્ગમૂળમાં 2 તો અહીંયા 9 વર્ગમૂળમાં 2 વત્તા 20 વર્ગમૂળમાં 2 તો સરવાળો કરીશું તો 29 વર્ગમૂળમાં 2 આવશે। ત્રીજો, જો 3 ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 ઓછા બરાબર a વર્ગમૂળમાં 5 ઓછા 19ના છેદમાં 11 હોય તો a ની કિંમત શોધો। તો 3 ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 5 તો ગુણાકાર કરીશું। 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 છેદમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 તો ગુણાકાર કરીશું તો 3 ઓછા વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 છેદમાં તો અહીંયા થશે આપણે 3નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ થશે। એટલે ગુણાકાર કરીશું એટલે થશે 3નો વર્ગ 9, 2નો વર્ગ 4 વર્ગમૂળમાં 5નો વર્ગ થશે 5। 3 કૌંસમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 5 કૌંસમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 છેદમાં 9 ઓછા 4 ગુણ્યા 5 થશે। તો હવે 3 તાલી 9 એટલે 9 આવશે, કૌંસ છોડીશું, ઓછા 3 દુ 6 વર્ગમૂળમાં 5 ઓછા 3 વર્ગમૂળમાં 5 અહીં નિશાની ચેન્જ થશે, ઓછા છે એટલે વત્તા 2 વર્ગમૂળમાં 5 ગુણ્યા 5 થશે, એટલે કે 5નું અહીંયા 5 જ કોમન નીકળશે એટલે અહીંયા જોઈ લે છેદમાં 9 ઓછા 20 થઈ જશે। હવે 9 ઓછા 6 વર્ગમૂળમાં 5 ઓછા 3 વર્ગમૂળમાં 5 એટલે સરવાળો થશે, ઓછા ઓછા વત્તા થશે એટલે 9 વર્ગમૂળમાં 5 થશે, મોટા પદની નિશાની એટલે માઇનસ આવશે, વત્તા 2 ગુણ્યા 5 થશે, અહીંયા હવે છેદમાં થશે ઓછા 11 આવશે એટલે 9 ઓછા 9 વર્ગમૂળમાં 5 વત્તા 10 છેદમાં ઓછા 11 છેદ અલગ અલગ કરે એટલે ઓછા 19ના છેદમાં 11 વત્તા 9 વર્ગમૂળમાં 5 છેદમાં 11। હવે 9 વર્ગમૂળમાં 5 છેદમાં 11 ઓછા 19ના છેદમાં 11 બરાબર a વર્ગમૂળમાં 5 ઓછા 19ના છેદમાં 11 એટલે અહીં 9 વર્ગમૂળમાં 5 છેદમાં 11 બરાબર a વર્ગમૂળમાં 5 તો a ની કિંમત થશે 9ના છેદમાં 11। હવે ચોથો દાખલો જોઈ લઈએ। જો x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 હોય તો xનો વર્ગ વત્તા 1ના છેદમાં xનો વર્ગની કિંમત શોધો। તો 1ના છેદમાં x બરાબર તો 1ના છેદમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 ગુણાકાર 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 તો 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 એવાના છેદમાં 5નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 6 આખાનો વર્ગ થશે। તો હવે 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 25 5નો વર્ગ થાય 25 ઓછા 4 વર્ગમૂળમાં 6નો વર્ગ એટલે 6 થશે બરાબર 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 25 ઓછા 24 એટલે 1 આવશે।
તો 1/x બરાબર થશે 5 - 2 વર્ગમૂળમાં 6. હવે બરાબર x વત્તા 1/x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 વત્તા 5 - 2 વર્ગમૂળમાં 6. અહીંયા બેનો કટ થઈ જશે તો 0 થઈ જશે. તો x વત્તા 1/x બરાબર 10. તો અહીં a વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગનો ઉપયોગ કરીને આપણે અહીંયા કરવાનો છે. એટલે x વત્તા 1/x આખાનો વર્ગ a નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ થયો તો x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ તો 2x ગુણ્યા 1/x વત્તા બીજા પદનો વર્ગ એટલે 1/x આખાનો વર્ગ. હવે x વત્તા 1/1 કિંમત આવી 10 એટલે 10નો વર્ગ થયો વત્તા xનો વર્ગ વત્તા અહીંયા x કટ થાય એટલે 2 આવશે વત્તા 1/xનો વર્ગ 2 આ બાજુ છે એટલે માઇનસમાં આવશે. તો 100 - 2 બરાબર xનો વર્ગ વત્તા 1/xનો વર્ગ તો બરાબર આવશે 98 થશે. 100માંથી 2 જાય એટલે તો xનો વર્ગ વત્તા 1/xનો વર્ગની કિંમત આવશે 98. 5મો દાખલો 1/4 - વર્ગમૂળમાં 15ના છેદનું સમીકરણ કરો. 5મો 1/4 - વર્ગમૂળમાં 15ના છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળે? તો 1/4 - વર્ગમૂળમાં 15 ગુણ્યા -4 વત્તા વર્ગમૂળમાં 15 છેદમાં -4 વત્તા વર્ગમૂળમાં 15 વડે ગુણાકાર કર. તો -4 ગુણ્યા વર્ગમૂળમાં 15 છેદમાં -4 આખાનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 15નો વર્ગ એટલે a નો વર્ગ ઓછા bનો વર્ગ બરાબર a ઓછા b a વત્તા b પ્રમાણે -4 વત્તા વર્ગમૂળમાં 15 છેદમાં 16 ઓછા 15 એટલે 1 આવશે એટલે આપણને મળશે -4 વત્તા વર્ગમૂળમાં 15 આવશે. છઠ્ઠું 6 - 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 વત્તા 4 વર્ગમૂળમાં 2ના છેદનું સમીકરણ કરો. તો 6 - 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 વત્તા 4 વર્ગમૂળમાં 2. અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા વત્તા હોય તો અહીંયા ઓછા વડે એટલે કે 6 - 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 - 4 વર્ગમૂળમાં 2 ગુણાકાર કરતા એટલે ગુણાકાર કરીશું આપણે 6 - 4 વર્ગમૂળમાં 2 કૌંસમાં 6 - 4 વર્ગમૂળમાં 2 તો અહીંયા આપણે 6નો વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ કૌંસ છોડીશું આપણે તો 36 - 24 વર્ગમૂળમાં 2 ઓછા 24 વર્ગમૂળમાં 2 વત્તા 16 અહીંયા 2 વધશે એટલે 16 × 32 થઈ જશે. છેદમાં થશે 36 - 16 × 32. હવે 36 - 48 વર્ગમૂળમાં 2 વત્તા 32 છેદમાં 36માંથી 32 જાય એટલે આપણે 4 આવશે અને 36 વત્તા 32 એટલે 68 - 48 વર્ગમૂળમાં 2 છેદમાં 4 4 અહીંયા કોમન નીકળશે એટલે અંદર કૌંસની અંદર બચશે 17 - 12 વર્ગમૂળમાં 2 છેદમાં 4 4 અહીંયા કટ થાય તો આપણને મળશે 17 - 12 વર્ગમૂળમાં 2. 7મો સાદરૂપ આપો તો પહેલું છે 11 1/2 છેદમાં 11 1/4. તો અહીંયા આધાર કેવો છે? સરખો છે વિદ્યાર્થી મિત્રો, ભાગાકારનો સંબંધ છે તો ઘાતની થશે બાદબાકી એટલે કે 11 છેદમાં 1/2 ઓછા 1/4. હવે અહીંયા આપણે 2 અને 4નો લસા કરીશું એટલે 4 નીકળશે અહીંયા 2 વડે ગુણાકાર અહીંયા 1 વડે એટલે 11ની 2 ઓછા 1 છેદમાં 4 ઘાત થશે. તો 2માંથી 1 ઘાત એટલે 1 તો 11ની 1/4 ઘાત આવશે. હવે બીજો 1/3ની 3 ઘાત આખાની 7 ઘાત તો 1ની 7 ઘાત તો હવે ઘાતને આ ઘાત ગુણાકાર થશે એટલે 7 તારીખ 21 એટલે 3ની 21 ઘાત આવશે. હવે 1ની ઘાત 7 ઘાત છે એટલે 1 જ આવશે તો 3ની 21 ઘાત આપણે ઘાત ઉપર લઈ જતા તો માઇનસમાં આવશે એટલે 3ની -21 ઘાત. હવે 8મો સાદરૂપ આપો 25 આખાની 3/2 ઘાત ગુણ્યા 343ની 1/5 ઘાત છેદમાં 16ની 5/4 ઘાત ગુણ્યા 8ની 4/3 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. તો અહીંયા 25 છે તો 5નો વર્ગ લખી શકાય એટલે 5નો વર્ગ આખાની 3/2 ઘાત ગુણ્યા 7ની 3 ઘાત લખી શકાય 1/5 ઘાત છેદમાં 16 છે તો 2ની 4 ઘાત લખીશું આખા છેદમાં 5/4 ઘાત ગુણ્યા 8 છે તો 8ને આપણે 2ની 3 ઘાત લખીશું આખાની 4/3 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. હવે ઘાતનો ગુણાકાર થશે એટલે 2 ગુણ્યા 13/2 ઘાત એટલે 2 અહીંયા કટ થઈ જશે એટલે અહીંયા 5ની 3 ઘાત આવશે. એ જ રીતે 7ની 3 ગુણ્યા 1/2 ઘાત એટલે 7ની 3/5 ઘાત આવશે. હવે અહીંયા 2ની છેદની અંદર 2ની 4 ગુણ્યા 5ની છેદમાં 4 તો 4 અહીંયા કટ થાય તો 2ની 5 ઘાત આવશે ગુણ્યા
3 ગુણ્યા 4 છેદમાં 3 3 અહીંયા કટ થાય એટલે 2 ની 4 ઘાત આવશે ગુણ્યા 7 ની 3 છેદમાં 5 ઘાત 5 ની 3 ઘાત ગુણ્યા 7 ની 3 છેદમાં 2 ઓછા 3 છેદમાં 5 તો અહીંયા ઘાત ગુણાકારનો સંબંધ હશે એટલે 2 ની 5 વત્તા 4 ઘાત અહીંયા ભાગાકારનો સંબંધ હોય તો થશે ઘાતનો બાદબાકી અને ગુણાકારના સંબંધ હોય અને આધાર સરખા હોય તો થશે સરવાળો આપણે 7 ની જોડે બાદબાકી થશે અને નીચે થશે 2 ની 5 વત્તા 4 ઘાત તો અહીંયા થશે 5 ની 3 ઘાત ગુણ્યા 7 ની 0 ઘાત છેદમાં અહીંયા થશે 2 ની 9 ઘાત હવે 7 ની 3 ઘાત ગુણ્યા 7 ની 0 ઘાત હોય તો હંમેશા જવાબ 1 આવે તો 2 ની 9 ઘાત તો 5 ની 3 ઘાત છેદમાં 2 ની 9 ઘાત આવશે ગુણાકાર કરીશું તો 125 આવશે છેદમાં 512 આવશે તો આપણો જવાબ 125 ના છેદમાં 512 આવશે જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ